આ ઘરને આંગણે જેવું રાખશો ને એવા આવશે. જો ચણ નાખશો ને તો ચકલા આવશે, લીલું નાખશો તો ગાયું આવશે, એનાથી આગળ બેન દીકરી આવશે, ભાણેજ આવશે. સારું સારું કરશો તો આવું બધું આવશે, ને ઉકેડો કરશો તો ગધેડા પાટું આવશે. એવું ભેગું કરશો એવું આવશે. દસમત સંજલિયા કણબીને આંગણે વેલા બાપા આવ્યા છે. કલ્પના તો કરો, ટૂંકી ટૂંકી વાત કરતો જાવ, તમને એમાંથી જગાડવાનો પ્રયત્ન કરું. કલાક, પોણી કલાક, અડધી કલાકના રાઉન્ડની અંદર ઈ અમરાજી દીવાન શિવરાત્રીનો મેળો કરીને શિવરાત્રીની અડધી રાત અને બરોબર પાદરિયા ભગવાનની નજીક ગિરનારની હદ છોડે તો બે થાકીને ઢગલો થઈને બેહી ગયા. અને ભગવાન શિવજી મહારાજ આવીને ઉભા રહ્યા. બોદાજી, મરબાઈ, માગી લ્યો, તમારી શિવ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. અને બોદાજી કુંવરજી ઠાકોર એમ બોલ્યા છે, પ્રભુ અમે તો ઠાકોર છે, એ માગવાનું અમારે ન, અમે તો દેવા માટે જન્મા છે. પણ છતાંય તું શિવ છો અને તારે મને દેવું હોય, એક દીકરો આપો, એક પુત્ર આપો. ભગવાન શિવજી એટલું બોલ્યા, બોદાજી હું તો અજરા અમર છું, કોઈ દી કોઈ પાસે ગયો નથી, કોઈ દી આવ્યો નથી. પણ જાઓ, જેમ અજમલ રાજા મારે આંગણે આવ્યો હતો અને મેં કાશી વિશ્વનાથ રૂપની માલિકોરથી એકવાર દ્વારકા ધક્કો ખવડાવ્યો હતો, એમ તમને ધક્કો નથી ખવડાવો, પણ હું ખુદ ધક્કો ખાઈને દ્વારકા જાઉં છું. અને દ્વારકાનો નાથ એક દી અખિલ બ્રહ્માંડનો માલિક તમારી ત્યાં દીકરો બનીને આવશે. હે અને આવ્યા હો ભાઈ. જાઓ, તમારે આંગણે ઘોડિયું તૈયાર રાખજો. બ્રહ્મૃતનો ટાઈમ છે, અહાડી બીજનો અવસર, અને અખિલ બ્રહ્માંડનો માલિક આવીને ઉભા રહ્યા કે બહુ પારણિયાના એજી પારણે પોજા બોદા ઠાકોર ને ઘેર એ માત અમરના એ મેણલા ભાગ્યા વડ જોગી વેલના માત અમરના મેણલા ભાગ્યા વડ જોગી વેલના. રાત ગઈ પ્રભાત ના પોને પંખી કરે રે કિલો, રાત ગઈ પ્રભાત ના પોને પંખી કરે રે કિલો, આરણે આવી પોઢિયો રે મારો દ્વારકા કેરોના, આરણે આવી પોઢિયો રે મારો દ્વારકા કેરોના. આકાશમાં ઉષા ખીલી છે, મંગળા આરતીના તૈયાર થવાની બ્રહ્મૃતનું ટાણું. ભાગવત સપ્તાહ સાંભળી અમરબાઈ બોદાજી આવી ઘોડિયું તૈયાર કર્યું છે. અને પાદરિયાના પાદરની માલિકો ઢોલ નગારા શરણાઈ વાગે છે, શંખનો દુદુંબી નાદ થાય છે. એ ટાણે કુમકુમના પગલા પાડી દ્વારકાથી આવી અને અખિલ બ્રહ્માંડનો માલિક પારણે પહોંચ્યો. અમરબાઈ પૂછે છે, ઠાકોર આનું નામ શું રાખશું? જવાબ મળ્યો છે, ઉગતા હો રગલે ઉગતા હું રગલે, ઉગતા હો રગલે કિરણો કાઢી વેલો પાડો જેનું નામ, ઉગતા સૂરજલે કિરણો કાઢ્યા વેલો પાડો જેનું નામ, માત અમર માં વારણા લેતી વડ જોગી વેલના, માત અમર માં વારણા લેતી વડ જોગી વેલના.
અમર માના હાલડાયો એને કાને પડ્યો રે હવાજમાં અમર નામ માતા અમર માના હાલડાનો એને કાને પડ્યો રે હવા મીઠી નીંદરમાં પોઢ્યો રે મારો મીઠી નીંદરમાં પોઢ્યો રે મારો વળજોગી વેલના મીઠી નીંદરમાં પોઢ્યો બાવો વળજોગી વેલના માતા પિતાની સેવા કરીએ બજો ગાયું નો ગોવા ઈશ્વર આત્મેશ્વર જોગણીઓ ગધેથળ અશ્વસ્થામાં ગિરનારની ફરતા જેટલા ડુંગરા છે ગાયું નો ગોવાળ બની મૂળ તો કૃષ્ણ ને ગાયું ચારવું બહુ ગમે ગાયું ચારવા જાય છે વેલા વેલો નામ પાડ્યું છે પણ ઘટના કેવી બને છે માતા પિતાની સેવા કરી દી બન્યો ગાયું નો ગોવાળ સેવા કરતા જેને સંત મળ્યા વાલા વડજોગી વેલના સેવા કરતા જન સંત મળ્યા બાબો વડજોગી વેલના વાઘનાથ જુની એને દીક્ષા લીધી પછી ચડ્યો છે ગાગો રંગ ગુરુ વાઘનાથની દીક્ષા લીધી એને ચડ્યો છે ગાગો રંગ ભક્તિ કેના રંગે રંગાયો વડજોગી વેલના ભક્તિ કેના રંગ રંગાયો વડજોગી વેલના चुवाड़ ठाकुर ने उजवड़ करवाया
ઠાકોરને સુવાડ ઠાકોરને ઉજડા કરવા લીધો તમે અવતાર. હવે સાંભળજો, આ દાસ મે રામની વિનતી સુણજો, વડજો વીરલા. દાસ મે રામ ભગતની એ વિનતી સુણજો, વડજો વીરલા. હમ પાગરિયાના તારને પોજા બોડા ઠાકોરને દે. અમાર બાઈના મેળલા ભાજા વડજોગી વેલના. અમરના મેળલા ભાજા વડજોગી વેલના. બાબાજી વડજોગી વેલના. બાવલિયા વડજોગી વેલના. બરાબર બ્રહ્મુહૂર્ત ને ટાણે વેલો પારણાની માલિકો આવીને પોઢી ગયા ને. અમરજી દિવાન નો પરિવાર એમ કહે છે કારણે આવીને વેલો પૂજો, એનું નામ વેલો નાખજો. ધીરે 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 ધરતીમાં કાંઈક કામ કરવા બાવાજી આવ્યા હોય, મને તમને કાંઈક કહેવા આવ્યા હોય ને, એમ 10-11 વર્ષની થયા. બોદાજી અમરબાઈ શરીર શાંત થયું. પૂર્વના જન્મના ઋણાનું બંધન પૂરું કરવા માટે જહમત હેંદળિયાનો દરવાજો આવીને કકડાવ્યો. બાયણું ખોલ્યું. જસમત હેંદળિયો કણબી બાયણું ખોલીને એટલું કે છે, કોણ છો ભાઈ? 10 વર્ષનો બાપો વેલનાથ એમ કે છે કે મારું નામ વેલો છે. ક્યાં છો? ક્યાંથી આવો છો? કેવા છો? અને આ દેશનું પરમ તત્વ એમ કે છે જ્ઞાતિએ કોળી ઠાકોર છું, મારું નામ વેલો છે, પાદરિયાથી આવું છું. જસમત પટેલ ગજબના છોકરા છો ભાઈ. અમારી ઘરે છે પણ હાવ આથી હાવ જ છે. એને કાંઈ એને રોકોમાં કાંઈ ને બહાટી બોલાવજો ને કા હુરાવજો. બાળક છે એને હું કામ કરતા હોય એમાં હું પાછું ઘડિયાળના ટાઈમ ઉપર આપણે હાલવું ને આગળ નિરાયત હોય ને તો મને કહો કે એમ કે હાથ દી વેલનાથ ભાગવત બેહાડો એટલે નિરાયત બોલી દો. બોલો, મને બાપાએ છે ધંધુકાથી આપણું પુસ્તક મગાવી દીધું. બોલો, આખી વસ્તુ એક એક જો સાંભળવાવાળા હોય તો એમ. પણ મારે થોડું આપને કહેવું છે. અને જસમત સેંજળીઓ કોણ બી એમ કે છે ભાઈ માં હું હાથી પા જેવું જીવન જીવું છું, તને હું ક્યાં રાખું? અમારું 2 જણાનું માંડ, પોતે વાંજી હો ભાઈ કણબી, અમારું બેનું માંડ પેટ ભરાય, તું બીજે ક્યાંક જા. અને વેલો એમ કે છે કે હે પટેલ મને રાખો ને. એ 2 વાર છોકરો બોલ્યો ને પટેલ રાખો ને, રહોડાની માલિકોથી જસમત સેંજળિયાના પત્ની એમ કીધું કે હે કણબી આવ્યો છે ને જાવા ન દેતો તો કે કા કે આપણા ઘરના બાયણા ઉગાડવા નહીં, આપણા ભાગના બાયણા ઉગાડવા આવ્યો હોય એવું મને લાગે છે. ભાઈ રાખી લે, એના ભાગનું એને જળી રહે. આમ રાખ્યો ને હાંજ પડીને તા સરદાર ગઢના ગામના દરબાર સાહેબે બોલાવીને એટલું કીધું કે જસમત તો કે તારી પાસે જમીન કેટલી, તું ખા એટલી? તો કે 2 હાથીની જમીન હું તને આપું છું. કે દરબાર સાહેબ 2 હાથીની જમીનમાં અટાણે સે ખેડી હગાતી નથી, એમાં તો કે બળદ ગાડું રાહ બધું હું તને આપું છું. જસમત સેંજળિયાને નક્કી થઈ ગયું કે આવવાવાળો કંઈક દેવા માટે આવ્યો છે, લેવા માટે નહીં. પણ એને એ નક્કી કરતા પહેલા પૂછ્યું ભાઈ તું રાખું ખરો, તને તું લઈશું, તારું રોજ તારું મૂલ હું લઈશ? અને વેલનાથ બાપુ વેલા સ્વરૂપમાં એમ કે છે પટેલ તો કે હા એ પૈસા કાંઈ નહીં પણ મારું એક નિયમ જાળજો. તો કે શું? કે હું રોજ વાળીએથી કામ કરીને ઘીરે આવું ને તો તમારા અર્ધાંગના છે ને એ રોટલો મને ઘડીને દે ને તો જ હું ખાય, બીજાના હાથનું ખાઈશ નહીં, મારવા નિયમ પાડીજો. અને નિયમ પાડવામાં આવ્યું ભાઈ. પણ વેલનાથ દાદાના પગલે જે જસમત સેંજળીઓ વાંજીઓ હતો ને હાથા દીકરા થયા સાહેબ. જમીન આવી, ઉપજ આવી, ખોયડા થયા, એટલું થયું. મારા તમારા જીવનમાં કઈ ખારું થઈ જાય ને તો માણા ભૂલી જાય. જગત છે ને ભૂલવાડી દે. એમાં એક દિવસનો સમય, છોકરા જુવાન થઈ ગયા છે, વેલો એવો મોટો
એથી બધા 6-7 ભાઈઓ નાના, પણ 7 ભાઈઓ વેલનાથ ને મોટો ભાઈ માની જન્મ થયેલા છોકરા માને હોય ને. એમાં હાંજ પડી અને એક દી વેલનાથ ગીર્યા આવ્યો. ગીર્યા આવીને એટલું કીધું કે હાલો મારી માને કયો ખાવા દે. બરોબર હાંજ પડી ગયેલી, રૂજુ વળી ગયેલી અને ખાવાનું માંગ્યું. છોકરાએ કીધું હાલો વેલનાથ બાપા ભાઈ હું તમને 2 જમાડી દઉં. કે નહીં મને માં દે. કે ભાઈ મારી આડાવરા ગયા છે તું ખાઈ લે. તો કે નહીં તમને ખબર છે મારું નિયમ છે. એ 5 વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભલે ભલે એ કરતા હોય ને કરવા દો ને, આપણામાં ધ્યાન દો, નહીતર આમાં બધું વિખાઈ જાય એમ બે બગડે છે એવું થાય. એ કોઈ સમજે એમ તો છે નહીં, વડીલોને ખ્યાલ ન આવે તો શું કરવું આપણે. 1 મિનિટ આમાં મજા આવે ને આમ તો ઘડી કાઢવું વાંધો નહીં કરીએ બે ભેગું. વેલા ને એટલું કીધું તું કયું માં કરીશું ને તો ઘાયલ ઓરડામાં લઈ ગયા. આમ જો સાણાના મોઢવામાં ડોહી સાણા લેવા ગયા હતા, કારોતરો અડી ગયો છે, લીલું કાચ શરીર ડોહીનું થઈ ગયું છે, તારી માનું મળદું પીડ્યું. તને ક્યાંથી ડોહી ખવડાવે? આ તો ગામમાં ખબર નથી પડવા દીધી, સવારે ડોહીને કાઢવાના છે. અને વેલનાથ એટલું બોલ્યું કે એવું કેમ બને? તો કે આ બન્યું જો. અને પાસે જઈ વેલનાથ ચરિત્રનો પેલો પરચો કેમ તો જસમત સેજડિયા કણબીની આંગણે બાવડું ઝાલીને એટલું કીધું ડોહી તને વડજોગી વેલનાથ ઉઠાડે છે, ઓઠ માં મને ખવરાય. ડોહી મરી ગયેલી કાળો મરડીને બેઠી થઈ ગયેલી. આ પેલો પરચો. હવે જેને ત્યાં હાથ દીકરા મોટા થયા હોય, જેને ઉપજ આવી હોય, જેને પૈસો થયો હોય, અરે મળેલું મળદું ભેગું કર્યું હોય, આટલા પરડા પૂર્યા પછી તો ગમે ઓળખી જાય ને. પણ ઓળખાવાના ભાગ હોય તો ઓળખાય ને. કે કૃષ્ણ ભગવાન અર્જુન નહોતો ઓળખી ગયો, એમ જ સમજતો તો ફઈનો દીકરો છે. ઘણી વાર ભેગા રહીએ ને તો ન ઓળખી. આમ એને એકવાર ઓળખાડ થઈ જાય પછી કઈ કરવાનું જરૂર. આમાં ઘણી પાસે હોય ને તો સમજાતું નથી આમ. હા પરસ્પર ઓળખી જવાનું. સનાતનમાં નથી આમાં પાપે પગે લાગીને આપણે આમ નથી કહેતા રામ. હામે બાપુ એમ કે રામ, આનો અર્થ શું ખબર? આકાશ પાતાળ પૃથ્વી ધરતી બધે જોઈ લીધું બાપુ, રામ સિવાય કઈ છે નહીં. તે બાપુ એમ કે મને તારામાં રામ સિવાય કઈ દેખાતું નથી. હામાં રામ દેખાય ને તો કોઈમાં રાવણ નહીં દેખાય, સમજે. પણ આપણે તો હામાં ડોરા મેળ જ ખાતો, જરાય મેળ જ નથી આવતો. બસ સ્ટેન્ડમાં કે મારે હામો હું માવો ખા, પણ તો ક્યાં ખાવો? તો કે જાવ નથી કાંઈ હું કાઢ લેવું યાર. અને કે છે એક જણા આવીને કીધું જોહમત બાપા તો કહું તમારો વેલો હાથી નથી? તો કા એ વાડીએ કામ કરવા જાય ને તો કે આમ જો 70 વર્ષે આવી ગયું, બધાની હાથીઓ નીકળી ગઈ, તમારે નથી નીકળી. તો કા કે વેલો વાડીએ કામ ક્યાં કરે? તો કે તઈ કે ભંભલી પાણીને ભરીને જાય ને એ ઓછી કે રાખીને વેલો આખો દી હૂતો રહીએ. જોમો સેજલિયાનું મગજ ફેરવી નાખ્યું. બોલવું માણસ છે ને ગમે એના મગજ ફેરવી નાખ્યો. એક જણો ઇંગ્લિશ કૂતરો લઈને નીકળ્યો તો એક જણો પાંચ કે લે બકરી ક્યાંથી લીધી? બોલો ભાઈ ઇંગ્લિશ કૂતરો છે? તો ના બકરી છે. 15,000 આલ્સેશન લીધું હતું, પણ ઘડીક બકરી બકરી કર્યું તો ઓલા ગરધણી એમ છું કે બકરી છે, એનો મગજ ફેરવી નાખે. બોલો આ દુનિયા વાહે પડે ગમે ને ફેરવી નાખે. અને જસમાં સેંદલીઓ ચેક કરવા જાય ભાઈ. જઈને જોયું, સમાજે કીધું તું સાચું હતું, પાણીની ભંભલી રાખીને વેલો હૂતો હતો. પણ વેલા સામે જોઈને આમ ખેતર સામે જોયું ને ત્યાં કોદારીનું કામ કરતી હતી, પાવડાનું કામ કરતું હતું. હવે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા વેલો હૂતો હતો ને વેલાનો હથિયાર એના કામ કરતા હતા. વેલામાં અને જસમાં સેંદલીઓ જઈને વેલનાથના પગમાં પડી ગયો. બાપ હું તને ઓળખી ન શક્યો. સડપ દઈને વેલનાથ બાપા બેઠા થયા. આમ હોતા હતા, આમનમ બેઠા થઈ ગયા. જસમત બાપાને કે ઓળખી ગયા બાપા? તો કે એ જ ભૂલ કરી, નહોતો ઓળખવાની જરૂર છે. હા તને ઓળખાઈ જાય એટલી જ ઘડી મારીને તારી યારે સંબંધો હતા. હવે કે હવે અહીંથી હું નીકળી જાઉં છું. હવે નીકળી જાઉં છું અહીંથી. સેંદલિયા કુટુંબના 6 દીકરા જસમત સેંદલીઓ પગમાં પડે છે. હે વેલનાથ જાતો ખોઈ ઘણું દઈને જાશો, પણ કાંઈક આ તારું વરખાસન તો લેતો દા. હોના મોરનો ખોબો ભરીને દીધો ને
એ ખોબો ભરીને વેલનાથ ઉડાડતો ગયો સરદારગઢ ગામે. ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન, કીર્તિવાન, જા જસમત સેંજળિયા તારે આંગણે દીધું એના કરતાં કોઈ દી ખૂટશે નહીં. અને હું વેલનાથ વચન આપું છું કે સેંજળિયા હાંકનો કણબી આવી અને મારી વીડી ગિરનારની માલિકો રહેશે ત્યાં રામસાગર માથે 4 ભજન કરે ને મારી હાથ વીડીમાં પાણી તરીકે હું વર્તારો આપી. મારું વેલનાથનું વચન છે. આ જે પરંપરા ત્યાંથી નીકળી ગયા પછી બહુ દેત્રોજા કુટુંબમાં બાપાના લગ્ન થાય. મને મિલનમાં જોશોમાં એટલે રાધા રુક્ષ્મણી કૃષ્ણ ભગવાન એકલા ન હોય અને જી છે ને શક્તિવાળા સત્તા દુઃખી જ થતા હોય. આ જગતમાં કાંઈક કરી શક્તિવાળા જ કરે, સત્તા દુઃખી જ થતા હોય. ભીમભાઈ ઘણા વાંઢા આપણને કે આવો આવો તારા ઠામડા ઉટકવા આવીએ થાય. હા લગ્ન થાય છે, ખરેખર જગ્યા છે. હું જે આવ્યો છું ઘણા થોડોક ટાઈમ પહેલા જ ગયો હતો, બહુ ટૂંકમાં વાત કરું. એ ખરેખરની જગ્યામાં બાપા બેઠા છે. એવી વખતે આરપીંબડીનો મેપો કુંભાર બાપાને દર્શને જાય છે. ડેરવાણ ગામના પાદરની માલિકો હાંજ પડી ગઈ ને કોકને જઈને કીધું કે વેલનાથ બાપા મારા ગુરુને દર્શને જાઉં છું, પણ કોઈ સારું ઘર હોય તો રાત વહો રોકાવું. અને 4-5 બેઠી હતી રીધી સીધી પાદરમાં. એમ છું ભગતને કડે ચડાવો એ હામું ડોલી રહે ને તો કે હા એ સારો માણસ છે. અને જેની ડેલી ચીંધી હતી મિત્રો એ રામ ઢાંગર હો. બારવટિયા જવું, દારૂ પીવો, વખાજ ખાવો, નહીં છે એના કર્મ કરવા. આવો માણસ એની ડેલી ચીંધીને ભગતે ડેલી ખખડાવી. લાલ ઈંગડા જેવી આખું દેલના લેલામાં લસુમ. રામ ઢાંગર આવીને કોણ? બાપા મેપાબા કુંભાર. અટાણેક રાતવાસો કરવી. પણ વેલનાથની કૃપા હતી ને ડેલીમાં પગ મૂકો તો થોડોક થયેલ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, ડેલીમાં ખાટલો નાખી દો. ખાટલો નાખ્યો ને તેદી રાતના ઘટના એવી બનેલી. રામ ઢાંગરનો એકનો એક દીકરો બીમાર. 7-8 ભૂવા ભેગા થયા છે, દાણા જોવાય છે. છોકરાને બેઠો કરવા માટે તેને 7-8 જીવ કાપી નાખ્યા છે. આ ચિત્ર જ્યાં જોયું મિત્રો તા મેપા ભગત કુંભાને નક્કી થઈ ગયું કે મોકલો મને કોક ખોટા સરનામે મોકલ્યો માણસ. પણ હવે તો જોયા જે હાથમાં બેરખો લીધો. વેલનાથ 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 નું ધાપ હાલે છે. અને સામે ભૂવા ધૂણે એ જીવ કપાય છે. પાડા બકરા ભેટા જે કાંઈ થતું હતું એ થતું હતું. ભૂવા ધૂણતા હતા, દારૂ પીવાતો હતો, દીકરાને બેઠો કરવા માટે આવું કામ થતું હતું. અને એવી વખતે મેપો કુંભાર વેલનાથ બાપાને યાદ કરી અને પોકાર પાડે છે. વેલનાથ બાપાને શું કહે છે? એ ગુરુજી કાળી રાતનો કરું છું રે પોકાર, ગિરનારી વેલા તમે જાગજો રે. ગુરુ મારા નોગા ભાના તમે વેદ જોગી વેલનાથ જાગજો રે. વેદ જોગી વેલનાથ જાગજો. આમાં કોને રે એ મુંડા પશુના એવાય બલિદાન. દયા રે નથી કોઈના દિલમાં રે. અહીંયા મુંડા પશુના
દેવાઈ જોને બલિદાન ગયા રે નથી કોઈના દિલમાં વેરણ રે થઈ છે અમને યારાત નીંદ રાયું નાવે અમને નીણ લે રે એ જાગ્યા પૂરવ રે જન્મના મારા પાપ આવાસ રે અમને લાવ્યા રે આશ્રય રે અમને લાવ્યા રે આખા ભજનમાં હવે જે કડી આવે છે એમાં પ્રાણ છે બહુ સમજદાર ડાયરો બેઠો છે સમજીને વાત સાંભળો વર્ગ છે એટલા માટે આપને કહું છું એ ગુરુજી ગરવો શોભે છે તારો ગિરનાર ધજાયું ફરતે ધરાવની રે 33 કરોડ દેવતાનો વાસ બાબોજી વેલના જાગજો રે એ બાબોજી વેલના જાગજો રે મંડી જવા ભુવાઈ થઈ ત્યાં દાખલાઈ થઈ ત્યાં રામ ધાંગરનો દારૂ મીંડો ઉતરવા મરેલો છોકરો બેઠો ન થયો બરોબર રાતના 3 વાગ્યાનો ટાઈમ થયો છેલ્લા પોકાર છેલ્લી પડી મેપો કુંભાર વેલનાથ બાપાને પોકાર કરીને કહે છે એ જી ગુરુજી વહીની રે વેણાએ કરું છું પોકાર બુડતાની ઝાલો તમે બાવડી રે દાસ મેરામ કરે તમારો યારાગ ચરણા રે જતને યાર જો દાસ મેરામ કરે રે યારાગ ચરણા રે જતને ઉગાર દો ચરણા રે જતને ઉગાર દો ગાવાનું થયું રામ ધાંગડ દીકરાના મયત પાસે ધ્રુવ કે બરોબર 5 વાગ્યાનું ટાણું અને મીંડો રોવા રોતા જીવને જોઈને ભગત છે ને જીવી નો રહી ન શકે ખંભે જઈને હાથ મૂક્યો રામ ધાંગડ 1000 જીવ કાપી નાખ્યા દાણા જોઈ લીધા તો જોઈ લીધા ધૂણી લીધું કે ધૂણી લીધું દીકરો બેઠો થયો કે નો થયો ભાઈ કોઈ દી જીવ મારે જીવ નો ઉગરે કે તઈ કે માથા જીવ
પશુના માથા કાપવાની નથી જરૂર, આ માથું છે સદગુરુના ચરણમાં મૂકી દેવાની જરૂર છે. કે ભગત એટલું બધું કહો છો, તમે મારા દીકરાને બેઠો કરો, હું નહીં, મારો ગુરુ વેલનાથ બેઠો કરશે. પણ તને વિશ્વાસ હોવો જોઈએ કે છે વિશ્વાસ તો કરો બેઠો. અને બરોબર હુરજનું પેલું કિરણ નીકળ્યું, ભલે વિગા ભાણ તિહારા લઉં ભામણા મરણ જીરણ લી માણ રાખજે કસબ રાવું ઉગો તો વડોડ તા તો ગરવર અંધારા ગયા સે દેવાય તને સુર કમલે કસબ રાવું. એ કે છે મિત્રો, હાથમાં અંજલિ લઈ વેલનાથ બાપુના આશ્રમ તરફ હાથ આવો કરીને એક કુંભાર એમ કે છે કે વેલનાથ બાપા, મારે પરચાની જરૂર નથી, પણ અધર્મને માર્ગે ચડેલા એક જીવને સતમાર્ગે વાળવો છે, અને એને કારણે દીકરાના ખોળિયામાં પ્રાણ મૂકજો એમ કહીને 1 2 3 પાણીની અંડલી જય વેલનાથ જય ગુરુ વડજોગી વેલનાથ કહીને પાણી મૂક્યું. રામ ઠાકોરનો દીકરો આરહ મરડીને બેઠો થયો. એ બાપ દીકરો બે મેપા ભગતના પગમાં પીડ્યા. પ્રભુ ભગત અટાણ મારવાના મંત્ર બહુ સિદ્ધ કર્યા, આ જીવાડવાનો મંત્ર શીખવો હોય તો કે તો હું નહીં, મારા ગુરુ વેલનાથ પાસે આવવું પડે. તો અટાણે તૈયાર થઈ એ લઈને ખડખડની જગ્યામાં આવે સાહેબ. પગમાં પડ્યો, વેલનાથ બાપાના દર્શન કર્યા. મેપો કુમાર એમ કે છે બાપુ આ બે બાપ દીકરો તમારે શરણે આવ્યા છે, હા આને આને કંઠી બાંધો, આ રામ ઢાંગરને તમારો શિષ્ય બનાવો. વેલનાથ બાપુ બેપા ભગત સાંભે જોઈને કીધું, ભગત તો કે હા ઉતાવળ થાય હો, હે કદી જામ્યું નથી, હે કદી માટલું કાચું. ના ના એવું હોય, હું કુંભાર થોડો માટલા નો ઓળખી શકું. કે તો કુંભાર હવે તું આજ અખતરો કર લે, બીજું હું. મેપા કુંભારના કીવેથી કંઠી બાંધી, જા ઢાંગળ, અખાજ ખાતો નહીં, શિકાર કરતો નહીં, દારૂ પીતો નહીં, પરસ્ત્રી ગમન કરતો નહીં, જુગટું રમતો નહીં, જા હરિનું નામ લેજે, અપિયાગતને રોટલો દેજે, મહેનતનું કમાઈને ખાઈએ. એટલું કઈ રામ ઢાંગળને કંઠી બાંધીને મોકલી. પ્રસંગ તો બહુ લાંબો થાય છે, બે ભજન થઈ જાય વચમાં, પછી આગળ લઈ હું પણ મૂળ વાત ઉપર લાવવાનો પ્રયત્ન કરું આપણી સામે ટૂંકમાં. એ બરોબર ઘીરે આવ્યો ને કઈક મહિનો દી ગયો, જોકે સુધરી ગયેલો, નાવા ધોવા માંડ્યો, સાંડલો મંડે કરવા, કંઠી પહેરવા માંડ્યો. એમાં એક દી એના ઘરના પાણી ભરીને આવ્યા. ઢાંગરને કીધું, સાંભળ્યો એ ઢાંગર? તો કે હા. આમ તો જો નદીને કાંઠે તરબતર રોદડું આવ્યું હો, એવા હોય ને એના ઘરના પાસે એવા હોય. હા ઢાંગળે કીધું વાત સાચી છે, પણ હવે મારે બંદૂક ન લેવાય. કે કેમ? મારા ગુરુએ ના પાડી. તો 8-10 જણા બીજા હતા, એને કીધું ભાઈ ગુરુ અહીંયા ક્યાં જોવે, ઝપટ કરીને અને બગાક જમ કરીને ઘોડામાં પલાણ માંડ્યા. એ બાગડતા ધમા 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 કરતી ઘોડી જાય. 1 2 3 એ રોજડું મોર રામ ઢાંગરની ગોળી, જેની ગોળીનો ઘાસ હબે નહીં, એને 9 ગોળી મારી, રોજડું પડ્યું નહીં. એવું દિયાતમી ગયો ને વિલે મોઢે પાછો આવ્યો. તે માણસો એટલું કીધું, કેમ થયું ઢાંગળ? કે મારું રોજડું ગોળિયું લઈ ગયું પણ મર્યું નહીં, ઘાયલ થયું છે, હવે જોઉં કાલ સવારમાં ગોતશું. એટલું કહીને ઘોડા હેઠે ઉતરવા જાય ત્યાં ખડખડમાંથી સમાચાર આવ્યા, વેલનાથ બાપુ યાદ કરે રામ ઢાંગર તમે? કે હા. કે હાલો બોલાવેશ, તમારા ગુરુને કોકે માર્યા છે. એક તો રોજડું હાથમાં નહોતું, એવું ક્રોધનું ઝાડું, ઈ જ પગે ઘોડી વારી અને જઈ અને આમ જોયું તો ત્રબક 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 લઈ હાલ્યું જાય. વેલનાથ બાપુ કણસે છે, ન્યા જઈને ઢાંગર ઘોડી હેઠે ઉતરતો એટલું બોલ્યો, બાપુ આ તમારી દિશા કોણે કરીને જીવવાનો બેન મારી નાનું, હું મારી નો નાખું તો રામ ઢાંગર નહીં. વેલનાથ બાપુ એટલું બોલ્યા, ઢાંગર એને નહીં મારી હે. અરે બાપુ મારી નાખું, મારી નાખીશ? તો કે હા. જેને ઘા કર્યો ને વર્તી જાય? તો કે હા. બાપુ હું ઘા કર્યો? મને બંદૂક મારી. કેટલી ગોળી? 9. કે ક્યાં? તો કે આ. એ 9 ગોળી દેખાડી. રામ ઢાંગરે એટલું કીધું, બાપુ આ તો મેં તો ખુદને મારી નાખ. ઢાંગર બીજાને મારવાની જરૂર નથી, ખુદને મારી જાય. કોકને મારવા કરતા મરી જવા મજા છે, જીતવા કરતા હારવા મજા છે. વેલનાથ બાપુ ને કહેશે, બાપુ આ કામ મેં કર્યા છે, હવે તમને મારી નાખો, હું તો નહીં મરું. એ મારવાની વાત કરીને વેલનાથ બાપુ તલવાર લીધી હળી કાઢી. કે વેલનાથ બાપુ કે તને મારી નાખો પણ થોડુંક પાણી ભરીએ. એને એમ કે મોતનું સાંભળીને કદાચ પાણી ભરવા જઈને ભાગી જાય તો
4-5 કામ ચીંધ્યા પણ કામ કરીને આવી જાય બાપુ મને મારી નાખો. એ રામ ઢાંગરને મારવા માટે વેલનાથ બાપુ માથે બેઠા. અને એ વખતે બહુ જગ પ્રસિદ્ધ ભજન એમ કે છે હાથ ભજન, એટલે ઘણા એમ કે છે વેલનાથ બાપા માથે બેઠા હતા ઓલો હેઠો પડ્યો હતો અને ભજન લખાતું હતું. એવું નથી, સદગુરુને છાતી માથે રાખ્યા હતા. અને સદગુરુ છાતી માથે રહે ને પછી અંદરથી સાચી વાણી નીકળે. મેં તોરા બંદીવાન બાવાજી, મેં તોરા બંદીવાન, શરણે હાયા દીવાન. એ વેલના ચરણે બોલ્યો રે રામૈયો. એવા ઘણા ભજનો લખાણા. રામૈયાને સિદ્ધ કર્યો. પછી વેલનાથ બાપુના સમાચાર ગિરનારમાંથી આવે છે. દત્ત મહારાજ યાદ કરે છે કે કોઈ 10મો નાથ કોળીનો દીકરો જાગ્યો છે એને કયો પરીક્ષા લેવી છે. ગિરનારમાં પરીક્ષા બહુ લેવે. ગિરનારમાં એમ જામતું નથી, અટાણે બખાબખી બોલે. હાવ ભગવાન જાણે જી થાય. જામ્યું હું અટાણે ઠીકા ઠીકનું માયા માયા સિદ્ધ નામ પુકારે, અચરજ એ જ કહાવે ભાઈ. અને કે છે વાણિયાના મરેલા દીકરાનું સબ બેઠું કર્યું વેલનાથ બાપાએ. અને પછી કોળી સમાજ, નાથ સંપ્રદાય, વાણિયા, એ વેલનાથ હવે 10મો નાથ સાચો, એ અમને કંઠી બાંધો. અને વેલનાથ બાપા ભાગ્યા. આજની ભેરો જગ છે એ દેશ લીધી, ચાકડીઓ કટકટ કટકટ કટ હાલી જાય. 2000 પગથિયે વેલનાથ બાપાની ચાકડીના છપાઈ ગયેલી ચાકડીઓ. કોક દી જાઓ દર્શન કરી આવજો. 2000 પગથિયે ચડો ને ત્યાં છે. ત્યાંથી ભેગા જસુમાં આયરે થઈ ગયા, મિણલમાં પાછા રહી ગયા છે. જસોમાં આયરે થઈ ગયા. અને ભેરો જપે એમ કહેવાય છે કે વેલનાથ બાપાએ જસુમાં સમાધિ લીધી. મિણલમાં હાથ પડ્યો કે હે વડજોગી, મને મૂકીને ક્યાં જા છો, મને લેવા આવો. અને મિણલમાં પોકાર પાડે છે. અને એ વખતે મિણલમાં ને જ્યારે પેસો વેલનાથ લેવા આવે છે ને, અને ચાકડી લઈને ખટાક 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 ગિરનાર માથે ઝડુમતો હોય ને એમ આવ્યો ને, તઈ મહેશભાઈએ ગાયું ભજન લખાણો, રૂખડ બાવા તમે હળવે હળવે હાલજો, ગરવાને માલે રૂખડીયો ઝડુમ્યો. અને એથી વિશે જે કહેવાનું, બેઠેલો બોરી જામાં આવી રે વેલનાથ બાબો, બેઠેલો બોરી જામાં આવી, બોરી જામાં આવી રે વેલનાથ બાબો, બેઠેલો બોરી જામાં આવી. આપેર રૂપ મલા ભોજદાન દીધું, બાવાજીએ રૂપ રે વાલા ભોજદાન દીધું. રામુડાની બંધુ મંગાવી રે વેલનાથ બાવા, બેઠક બોરી રામ આવી, બેઠેલ બોરી રામ આવી રે વેલનાથ બાવા, બેઠેલ બોરી રામ આવી. સાદુડા સિંહને ઉસ્માન રે કીધો, એ સાદુડા સિંહને ઉસ્માન રે કીધો, ઉપરવારી જસવારી રે વેલનાથ બાબા, બેઠલ મોદી રામ આવી, બેઠલ મોદી રામ આવી.
ધૂંધને જગાડજો ધૂંધડી નાથ રૂપે ધૂંધને જગાડજો એ પાટણ નાખ્યા બોલતા વીરે વેલનાથ બાબા બેઠે મોદી રામ જાવી હવે હર મારે બાવા દાતણ વાવિયા હવે હર મારે વાલા દાતણ વાવિયા વેલાવળ શોભાજને ભારી રે નાથ બાબા બેઠેલ મોરી રામ જાવી जब है फला पुरे विराजे उनमा समाधु गराने रे वेवनाथ बाबा बेटे गोरी मायावी छली कड़ी वेलनाथ चरणे बोला रामियो ए वेलनाथ चरणे बोला रामियो सुरता थे रानी रे वेलनाथ बाबा बेठल मोरिया मयावी बेठल मोरिया मा बेठल मोरिया मयावी वेलनाथ बाबा बेठल मोरिया मा એની ઘણી આગળ વાતો રજૂ કરશું એ પહેલા આગળ પાછો ભજનનો દોર આવે બટુકભાઈ મકવાણા બટુક બાપાને કહું આવો ભજનનો દોર લઈ શ્રી બટુકભાઈ મકવાણા બધા ભજનીકને ક્રમ ટુ ક્રમ બધાને આપણે રાઉન્ડ દેવાનો છે શ્રી